ધંધુકા ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। 590 લીટર ગેરકાયદેસર ડીઝલ ઝડપાયું છે। દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો। રાજપત હોટલ કાદીપુર પાટિયા પાસે કાર્યવાહી તપાસ દરમિયાન આરોપી ઝડપાયો। સોહનસિંહ રાવત રાજસ્થાનનો રહેવાસી। અલગ અલગ કેરબા અને ડબ્બાઓમાં ડીઝલ ભરેલું હતું। 15 લીટર દેશી દારૂ જપ્ત કરાયો છે। વિદેશી દારૂની બોટલો પણ કબજે। આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ધંધુકાના પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જી હા, અલગ અલગ કેરબા અને ડબ્બાઓમાં ડીઝલ ભરેલું હતું, જે સ્પષ્ટપણે દ્રશ્યોમાં અત્યારે જોવા મળી રહ્યું છે। 15 લીટર દેશી દારૂ જપ્ત કરાયો છે, સાથે જ વિદેશી દારૂની જે બોટલો છે તે પણ કબજે લેવાઈ છે। આરોપીની ધરપકડ કરીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી। ધંધુકાના પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે।